ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી હતી। કોંગ્રેસના મહિલા સભ્યના ટેકાથી ભાજપના પ્રમુખ ચૂંટાયા હતા, જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે જાહેર થયા હતા। તે સાથે આપે કોંગ્રેસને ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કર્યો હતો। ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા ઉલટી ગંગા જોવા મળી હતી। સામાન્ય રીતે વિરોધી ગણાતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે સાથે આવી ગઠબંધન કર્યું હતું। તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી અગાઉ થયેલી ચૂંટણીમાં આપને 8 બેઠકો, ભાજપને 7 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી। જોકે આપના એક સભ્યના નિધન બાદ સંખ્યાબળમાં ફેરફાર થયો હતો, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રસાકસી ભરી બની હતી। ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આપના સભ્યો બાઉન્સરોની ફોજ સાથે કચેરીએ પહોંચ્યા હતા, જ્યારે સમર્થકોના જમાવડા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિશાલ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। પરિણામે પ્રમુખ તરીકે ભાજપના મગન વસાવા ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના નૈના પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી। ચૂંટણી બાદ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જીત બાદ આભાર વ્યક્ત કરવા સાથે વિકાસ માટે એક થયાનું જણાવ્યું હતું। અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલે ખોબલેમાં જ આપ્યા છે। એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધરી રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સાથે આવવું પડ્યું છે, આનું શું કારણ? એનું મૂળ કારણ તો એ જ હતું કે સમયગાળો બહુ ટૂંકો હતો, એટલે ગામડામાં જે ઉમેદવારોએ ફરવાનું હોય એ એટલું બધું ફરી શકાય નથી। એના પરિણામે અમારે થોડી તકલીફ થઈ। તો મેં ભારતીય જનતા પાર્ટીનો અને મારે નેત્રંગી જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે। અને પહેલાં તો અમારા શેરખાનભાઈ પઠાણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને આ હોદ્દો આપ્યો ને આ પદ પર બેસાડી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બસ એક સમયે ઇન્ડિયા ગઠબંધન સાથે આપ સાથે ગઠબંધન હતું, હાલે તાલુકા પંચાયતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, શું કારણ? એનું પણ એક સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું। બીજી તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ભાજપના મહામંત્રી પરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના મહિલા સભ્યોએ ભાજપને સમર્થન આપ્યું હતું। મનસુખભાઈ, દેશ અને રાજ્ય લેવલે ભાજપ અને કોંગ્રેસ સામસામે છે। નેત્રંગમાં આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા ગઠબંધન થયું હોવાના આક્ષેપ છે, આ અંગે શું કહેશો? નહીં, મેં કીધું ને અહીંયા પૂરતું નથી, આખા દેશના ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ક્યાંક વિકાસને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના લોકો પણ ભાજપમાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના લોકો પણ ભાજપમાં આવ્યા છે અને ક્યાંક કોંગ્રેસના લોકો પણ કોકનો કોક રીતના કંઈક વિકાસ કરવો છે, વિકાસને ધ્યાનમાં રાખીને ભાજપને સપોર્ટ બન્યો છે। આમ એમને ખ્યાલ છે બધાને જ કે ભાઈ આમ આદમી પાર્ટી પાસે કેન્દ્રમાં પણ સત્તા નથી, રાજ્યમાં પણ સત્તા નથી, તો જે ખરેખર વિકાસના કામો કરવા છે, કંઈક પણ પ્રજાના કામો કરવા છે, તો જેની સત્તા હોય એની સાથે રહીશું તો આપણે કામો થશે। આને શા માટે ચૂંટવાનું? પ્રજાના કામો કરવા માટે ચૂંટવાનું। તો પ્રજાના કામો કરવા માટે જેની સત્તા છે એની સાથે રહેવું એ ધ્યાનમાં રાખીને અહીંયા નેત્રંગમાં પણ જે સીટ નંબર 2ના બેન છે નૈનાબેન પ્રજાપતિ અમને સમર્થન કર્યું છે અને એ રીતના ગુજરાતમાં દેશમાં ઘણી બધી જગ્યાએ રહ્યું છે। મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ છે અને એના ઉકેલ માટે બધા ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। અમે પણ ગ્રાન્ટોનો અહીંયા બોછાર ના કરીએ તો આ ભારતીય જનતા પાર્ટી ઉણી ઉપરે એવું થાય, એટલે અમે ડબલ પૈસા, ડબલ ગ્રાન્ટથી ડબલ વિકાસના કામ। અને જ્યારે સાંસદ અમારી સાથે હોય, ધારાસભ્ય રીતેશભાઈ અમારી સાથે હોય, તાલુકા પંચાયત અમારી હોય અને જિલ્લા પંચાયત વિક્રમસિંહ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ જ્યારે જિલ્લા પંચાયતનું નેતૃત્વ કરતા હોય તો નેત્રંગમાં ગ્રાન્ટોની તો બોછાર થવાની છે। સરપંચો એક કામ માંગવા આવશે ને તો 5-5 કામ આ ભારતીય જનતા પાર્ટી આપવાની છે।
એ વિશ્વાસ આજે નેત્રંગની જનતાને આપવા આવ્યો છું. હું આ નેત્રંગનો જ્યારે પ્રભારી છું ત્યારે આજે છાતી ફૂલે છે કે નેત્રંગની સરકાર ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે અને વિકાસના કામમાં સૌથી હરણફાળ આખા ભરૂચ જિલ્લામાં કોઈ તાલુકો હશે તો અમારો નેત્રંગ તાલુકો હશે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈને ચર્ચાઓ તેજ બની છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પાડોશી જિલ્લા નર્મદામાં સંમેલન કરી રહ્યા છે. એવા જ સમય નેત્રંગમાં આમ આદમી પાર્ટીના મુખ્ય સત્તાનો કોડિયો આવતો રહી ગયો છે. તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 8 સભ્યો ચૂંટાયા હતા, ભાજપના 7 સભ્યો ચૂંટાયા હતા અને કોંગ્રેસનો 1. એમાં અકાળે આમ આદમી પાર્ટીના અમારા 1 સભ્યનું મૃત્યુ થતાં 7 સભ્યો ભાજપ અને આમ આદમી પાર્ટીના થઈ ગયા હતા. ત્યારે અમને એવી આશા હતી કે જે કોંગ્રેસ આજે લોકશાહી જીવંત રાખવાની વાત કરે છે, જો કોંગ્રેસ હંમેશા ભાજપનો વિરોધ કરે છે, એ અમને સમર્થન આપશે. પરંતુ આજે ભાજપે એની ઓકાત બતાવી દીધી છે. જે વર્ષોથી ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે, એ કોંગ્રેસે આજે ફરીથી ભાજપને સમર્થન આપીને એ સાબિત કરી દીધું છે કે કોંગ્રેસ એ ભાજપની બી ટીમ છે. અને જે નેત્રંગમાં પણ જે આદિવાસી સમાજ સાથે જે લોકોએ ગદ્દારી કરી છે, હું નેત્રંગની પ્રજાને અને ખાસ આદિવાસી સમાજને કહેવા માંગુ છું, આવા ગદ્દારોને ઓળખવાની જરૂર છે. આપણે હિંમત હારવાની જરૂર નથી. આવનાર દિવસોમાં 2027માં વિધાનસભા પણ આવે છે, ત્યારે આપણે એમને બતાવી દઈશું. પરંતુ ખરેખર આવા ગદ્દારોને હવે ઓળખી લેવાની જરૂર છે. હવે જ્યારે વિપક્ષની ભૂમિકામાં નેત્રંગમાં આમ આદમી પાર્ટી બેઠી છે, ત્યારે એટલી અમે બાંહેધરી આપીએ છીએ કે વિપક્ષ તરીકેની મજબૂત ભૂમિકા ભજવીને ભાજપના જેટલા પણ કૌભાંડો છે, એ કૌભાંડો અમે બહાર પાડીશું અને ખરા અર્થમાં લોકોના હિતમાં, લોકોને ન્યાય મળે, લોકોના કામોનો વિકાસ થાય, એ દિશામાં અમારી આખી ટીમ કામ કરશે. જય આદિવાસી, જય જોહાર. આ ભરૂચની જનતાને, ગુજરાતની જનતાને કહેવા માંગે છે કે તમે જે પંજાને જોઈને મત આપો છો, એ આખરે એ કમળને જ પકડે છે. એટલે કમળ અને પંજો એ બંને સિક્કાની એક બાજુની, બે બાજુની સાઈડ છે. એટલે આ બંનેને ઓળખવાની જરૂર છે. ગુજરાતના બાળકોના ભવિષ્ય બનાવવા હોય, આપણા વિસ્તારની અંદર આપણા માતા બહેનો દીકરીઓને સેફ રાખવી હોય, સુરક્ષિત રાખવી હોય, આપણા જેટલા પણ યુવાનો છે, જે લોકોને નોકરી રોજગાર નથી મળ્યો, એ લોકોને નોકરી રોજગાર મળવો જોઈએ. તો આ બધી જ જો ઈચ્છાઓ હોય તો આપણે આમ આદમી પાર્ટીની સરકાર બનાવવી પડશે. આગામી 2027ની અંદર આ લોકોના ગાલ ઉપર આપણે જોરદાર તમાચ મારવાની છે. હું અત્યારથી જ ગુજરાતની જનતાને, ભરૂચની જનતાને કહેવા માંગુ છું કે આપણે સૌએ એકત્રિત થવાની જરૂર છે. આ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે. સાથે જ એનાથી પેટ્રોલ ડીઝલના ભાવ એકમાત્ર નહીં, પરંતુ આજે લોકોના ઘર સુધી, રસોઈ સુધી આજે આ મોંઘવારી ઘૂસી ગઈ છે. આ મોંઘવારીને ભગાવવા માટે હવે આપણે ફક્ત અને ફક્ત ઝાડુ પકડી અને આનો સફાયો કરવો પડશે. આ ભ્રષ્ટ ભાજપનો સફાયો કરવો પડશે, કોંગ્રેસનો સફાયો કરવો પડશે. હું ફરીથી એક વસ્તુ કહું છું કે ભલે આજે નેત્રંગની અંદર તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હોય, પરંતુ વિરોધ પક્ષ મજબૂત છે અને આમ આદમી પાર્ટીના જે સભ્ય છે એ લોકોને ખરા અર્થમાં કેવી રીતે કામ થાય એ હવે એ લોકોને ખબર પડશે. અસ્તુ ભારત માતા કી જય. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.